એ થોડું ડિફિકલ્ટ છે અને થોડો એ પોર્શન જે હું બેટા કરાવીશ ને એ થોડો નવો પોર્શન હશે બેટા. ક્લિયર? આજનો લેક્ચર ટેમ્પરરી બેઝ પર. જો સૌથી પહેલાં તો હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિની અંદર આપણે બે વસ્તુ કરી. એક તો સૌથી પહેલું આપણે કન્સેપ્ટ જે લીધો હતો કે એફ ઇઝ ઇક્વલ ટુ એની અંદર માઇનસ કે એક્સ હોય. એક તો પહેલા એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ એક્સ હોય, રાઈટ. એફ બરાબર માં ઇઝ ઇક્વલ ટુ કે એક્સ હોય, એ ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ. આ બી એક પ્રશ્ન થયો. યા તો હું એવું કરું કે એમ બાય કે કરું તો સામે એ બાય એક્સ પણ એક પ્રપોઝનલ બનશે બેટા. મતલબ આપણું જે આવર્તકાળનું સૂત્ર છે એ તમે 2 પાઈ અંડર રૂટ એમ બાય કે કરો. બીજું એક સૂત્ર આ પણ બને છે, જુઓ, એમ બાય કે ઇટ્સ એક્સ બાય એમ. તો બેટા એક્સ બાય એમ સૂત્ર પણ બનશે એક. આ કરાવવા પાછળનું કારણ શું હતું બેટા? એક તો પહેલાં તો આ કેમ મેં સૂત્ર કરાયું એનું રીઝન આપું છું, ધ્યાન આપજો બેટા. રીઝન શું છે કે ધારો કે આપણને આ એક સૂત્ર મળ્યું, રાઈટ. હવે આની અંદર ધારો કે અત્યારે હાલમાં સરળ આવર્ત ગતિ કરતું દોલક આ ડિરેક્શનમાં આ રીતે ગતિ કરી રહ્યું છે. ક્લિયર? હવે એ જ કન્સેપ્ટ બેટા હું થોડો ઉલટો વાપરું છું. કન્સેપ્ટ શું છે ખબર છે? કે અત્યારે ધારો કે આ સમક્ષિતિજ છે, ક્લિયર? હવે આ જ વસ્તુ બેટા હું તમને એ રીતે કરાવું છું કે સમક્ષિતિજ નહીં, આ રીતના સ્પ્રિંગ ગતિ કરી રહી છે. તો હવે આ રીતના જ્યારે દોલન કરતું હોય ત્યારે પ્રવેગ આપણે જી લઈ શકીએ છીએ. ક્લિયર? એટલે ઉધ્વ. તો તમારું આ જે સૂત્ર છે 2 પાઈ અંડર રૂટ એમ બાય કે તો ખરું જ, પણ હજુ એક સૂત્ર બને 2 પાઈ અંડર રૂટ એમની જગ્યા પર એક્સ, તો એક્સ અને એમ સોરી એક્સ બાય એ છે. ક્લિયર? એક્સ બાય એ છે તો એની જગ્યા પર બેટા આપણે જી યુઝ કરશું. એની જગ્યા પર આપણે જી યુઝ કરશું. પ્લીઝ આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઝૂમ કરવાની જરૂર નથી બેટા, ક્લિયર દેખાય છે. ઓકે ઓકે, સ્ક્રીનશોટ નહીં પડે, કંઈ વાંધો નહીં, હું તમને મોકલી આપીશ. ચલો, ડોન્ટ વરી. હવે સેકન્ડ કન્ડિશન હું તમને નવી સરકમટન્સ કરાવડાવું છું બેટા. આજનો ધારો કે અત્યારે આપણી જોડે આ એક સ્પ્રિંગ હતી જેનો બળ અચળાંક કે હતો અને જેના પર એમ દળ લટકાવેલું હતું બેટા. તો અત્યારે એનો કંપ વિસ્તાર ધારો કે A1 છે. પ્રશ્ન શું છે સમજો બેટા. પ્રશ્ન શું છે આની અંદર કે ધારો કે હું આ સ્પ્રિંગની ઉપર સૂક્ષ્મ ઊંચાઈથી સ્મોલ એમ દળનો એક કણ નીચે પાડું તો હવે કંપ વિસ્તાર શું હશે? હવે આ દાખલો કયા એંગલથી કરશું બેટા? ધ્યાન આપજો, હું કઈ રીતે કરાવડાવું છું. અત્યારે આનો વેગ v1 છે બેટા, તમે જોઈ રહ્યા છો. આનો વેગ v1 છે. ધારો કે આનો વેગ v2 હોઈ શકે છે. બંને પડશે એટલે બંને જોડે થઈ જશે. આ સૂક્ષ્મ કણ આની પર પડ્યો છે બેટા. હવે આ ગતિ કરે છે એટલે આની કુલ ઉર્જા આપણને ખબર છે 1/2 KA1² અને ગતિ ઉર્જા આપણે લઈએ તો 1/2 mv1², અંત્ય બિંદુના છેડે.
કારણ કે એ આવે એટલે અંત્ય બિંદુ આવે, અંતિમ બિંદુ. તો અત્યારે આપણે રિલેશન જોવા જઈએ તો V1 નું રિલેશન શું આવશે એ સાથે? તો કે A1 સ્ક્વેર, કે નહીં કટ થાય, મેં કે ને એમ ખોટો કટ કર્યો છે. અહીંયા કે એઝ ઇટ ઇઝ છે, અહીંયા એમ એઝ ઇટ ઇઝ છે. તો કે બાય એમ, અને વર્ગ દૂર કરશો એટલે સામે વર્ગમૂળ લાગશે. આવું તમને કન્સેપ્ટ મળશે બેટા. હવે એ જ કન્સેપ્ટ અહીંયા વાપરવો હોય તો અંતિમ વેગ V2 કેટલો છે એ ખબર નથી આપણને, તો હું કઈ રીતે શોધીશ? જો પ્રારંભિક વેગમાન એટલું અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાનમાં આની જોડે V1 ગતિ હતી, V1 વેગ હતો, તો હું એમ લખીશ એમ V1. અંતિમ વેગમાન બંને ચોટી ગયા બેટા, તો કેપિટલ M સ્મોલ m ઇન્ટુ V2. તો V2 બરાબર m અપોન m પ્લસ સ્મોલ m ઇન્ટુ V1. ક્લિયર? તો હવે અહીંયા તમે આ જ સૂત્ર અહીંયા લગાવો. કયું સૂત્ર? આ સૂત્ર. તો કે 1/2 k A2 સ્ક્વેર બરાબર 1/2 બંનેનો સરવાળો આવશે ઇન્ટુ V2 સ્ક્વેર આવશે. 1/2 k A2 સ્ક્વેર 1/2 m પ્લસ સ્મોલ m. V2 શું છે બેટા આપણનો? આ V2 રહ્યો. શું છે V2? તો કે m અપોન m પ્લસ m. આખાનો વર્ગ કરો એટલે આનો પણ વર્ગ અને નીચેના પદનો પણ વર્ગ અને V1 સ્ક્વેર. જોજો બેટા સ્ટેપ, હવેના સ્ટેપ જોજો બેટા બધા. ક્લિયર? 1/2 કટ થયો, k A2 સ્ક્વેર બરાબર આ એક m કટ થયો, ઉપર વધ્યો m સ્ક્વેર, નીચે વધ્યો m પ્લસ m. હવે V1, તો V1 આ રહ્યો, એનો વર્ગ કરો તો k બાય m અથવા V1 સ્ક્વેર આ રહ્યો. કેપિટલ M છે બેટા, કારણ કે શરૂઆતમાં કેપિટલ M હતો. m કટ થયા, k કટ થયા, તો A2 બરાબર વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ લાગે, A1 અંડર રૂટ m ના છેદમાં m પ્લસ m. આ કંપ વિસ્તાર મળ્યો બેટા આપણને. હવે સેકન્ડ કન્ડિશન બેટા જોજો, હું તમને એક વસ્તુ સમજાવું છું અહીંયા કે આવર્તકાળમાં શું ફરક પડશે. તો કે આનો આવર્તકાળ આપણે આવો લખશું 2π અંડર રૂટ m બાય k. સમજો બેટા? હવે તો આનો આવર્તકાળ શું લખશું? 2π અંડર રૂટ, હવે m નહીં આવે પણ m પ્લસ સ્મોલ m આવશે, કારણ કે m જેટલા કણનો વધારો થયો હતો. ક્લિયર? તો નો ડાઉટ તમે સમજી શકો છો કે તમે સ્ક્રીન પોઝ કરીને બી લખી શકશો ફ્યુચરમાં. એટલે હું એવી રીતે સ્ક્રીનને ગોઠવી દઉં છું કે તમે પછી સ્ક્રીન પોઝ કરી અને આ દાખલાને શાંતિથી બેટા તમારી રીતે લખી નાખજો. ક્લિયર? તો આ દાખલો આ રહ્યો બેટા. ક્લિયર? આ બધા નવા દાખલાઓ છે, ટોટલી નવા કન્સેપ્ટ છે બેટા. ક્લિયર? હવે એક બીજો કન્સેપ્ટ ભણાવું છું, ધ્યાન આપજો બેટા. આપણે અત્યાર સુધી આવી બહુ આકૃતિઓ જોઈ. અહીંયા પુલ્લી છે, હો જોજો. અને આ પુલ્લીની અંદર બેટા થોડું વ્યવસ્થિત દોરું. અહીંયા હું ફિક્સ કરી દઉં છું અને અહીંયા હું એમ દળનો પદાર્થ લટકાવું છું અને અહીંયા સ્પ્રિંગ રાખી દઉં છું. અત્યાર સુધી અહીંયા કશું નહોતું, હવે હું સ્પ્રિંગ રાખું છું. તો હવે કન્સિડરેશન કઈ રીતે કરવું બેટા? હવે કન્સિડરેશન કઈ રીતે કરવું? બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાનો છે બેટા હવે આપણે. રાઈટ? તો જુઓ મારા ભૂલકાઓ, કન્સેપ્ટને જોજો, બહુ મજા આવશે. અત્યારે એક ફોર્સ mg નીચે લાગતો છે નો ડાઉટ, તો ઉપર ટેન્જન લાગશે. આ જ ટેન્જન અહીંયા લાગશે,
પણ સ્પ્રિંગની અંદર કયો ફોર્સ લાગશે? નીચેનો ફોર્સ. એ ધારો કે આ એક્સ જેટલું નીચે આવે તો આ ભાગ એક્સ જેટલો ઉપર આવે તો રિસ્ટોરિંગ ફોર્સ કેટલો લાગશે બેટા? કે એક્સ જેટલો લાગશે. એટલે હું અહીંયા એવું કહીશ કે ટી બરાબર કે એક્સ. તો ફોર્સ કેના જેટલો થયો? કે એક્સ જેટલો. તો આનો આવર્તકાળ જેનું સૂત્ર આપણે વાપરીએ છીએ ને 2 √m બાય કે, તો કે ના કે જ આવશે. આના જે દોલનોનો આવર્તકાળ જે છે એ આ જ આવશે. મેં ટી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ લખ્યા એ સમજાઈ ગયો છે. ધારો કે આ એક્સ જેટલો નીચે જશે, જો ફરી વારથી આ એક્સ જેટલો નીચે જશે તો આ એક્સ જેટલો બેટા ઉપર આવશે. ક્લિયર? હવે સેકન્ડ કન્ડિશન જોજો બેટા. હું સેકન્ડ કન્ડિશન કહું છું, ધ્યાન આપજો બેટા. એકદમ શાંતિથી સમજજો. બીજી કન્ડિશન. બીજી કન્ડિશનમાં હું શું કરું છું? હવે હું અહીંયા સ્પ્રિંગ રાખું છું, ત્યાં બેટા નીચે ગરગડી કરું છું અને આ ગરગડીના છેડે આ કન્ડિશનમાં અહીંયા એમ રાખું છું અને આ ફિક્સ સપોર્ટ કરી દઉં છું. ધારો કે આ નીચે એક્સ જેટલું જાય તો આ બંનેનું ભેગું થઈને મતલબ થશે શું? જો કન્ડિશન સમજો, આ પણ નીચે જશે, આ પણ નીચે જશે. હવે આ ભાગ નીચે જાય, આ ભાગ નીચે જાય એટલે ઓબ્વિયસલી બેટા કે આ ભાગ જો આમ થશે. હું કન્ડિશન બતાવું તો આ ખેંચાણો, રાઈટ, તો હજુ ખેંચાશે તો આ ભાગ જે છે ને એ ટૂંકો થઈ ગયો હશે. આવી કન્ડિશન થઈ. મતલબ આ બંનેના ભાગથી ટોટલ એક્સ થવું જોઈએ. આનો ભાગ અને આ ભાગ જે નીચે ગયો છે એ બંનેથી એક્સ થવું જોઈએ. એટલે સ્પ્રિંગ ખાલી x/2 જેટલી દબાશે અને આ ભાગ નીચે જે ખેંચાશે એ પણ x/2 હશે. એટલે સ્પ્રિંગ કેટલી ખેંચાઈ બેટા? x/2 જેટલી. એટલે મારા ભૂલકાઓ ઉપર કેટલું બળ લાગશે? કે x/2 જેટલું. હવે કન્ડિશન જોજો બેટા બધી. અહીંયા ટી ઉપર લાગશે, અહીંયા ટી ઉપર લાગશે. એટલે ટોટલ ટી કેટલા થયા? 2t થશે. ઇઝ ઇક્વલ ટુ કે x/2 મતલબ ટી ઇઝ ઇક્વલ ટુ કે x/4 આવ્યું બેટા. મતલબ તમારું જે બળ છે એ કે x/4 આવ્યું. મતલબ તમારો જે આવર્તકાળ આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ 2 √m બાય કે, નોટ અ કે, ઇટ્સ અ k/4. ચોગડો ઉપર જશે બેટા, ચોગડો ઉપર જશે તો ચોગડો ઉપર જાય, વર્ગમૂળની બહાર નીકળે એટલે બગડો બહાર નીકળો. એટલે આન્સર આવશે 4 √m બાય કે. ટોટલી નવો કન્સેપ્ટ છે બેટા. તમે કોઈ ચોપડીમાં નહીં જુઓ બેટા. ક્લિયર? હું જે કરાવું છું એ ક્લિયર. સ્ક્રીન એમને પોઝ રાખું છું, પછી તમારે લખવા માટે કામ લાગશે. ઓકે, ધેન બેટા હું આગળ વધું છું. હજુ એક કન્સેપ્ટ કરાવું છું. નવા નવા જ કન્સેપ્ટ લઈશું આવી રીતે. હવે ધારો કે આ દ્રઢ આધાર રેડી. હવે કઈ જગ્યા પર આપણે રાખીએ? હા, હવે એક આમ રાખું છું. ચલો, આ બહુ ઈઝી પડશે તમને, આ મજા આવશે. આમ હવે અહીંયા મેં સ્પ્રિંગ રાખી છે અને નીચે મેં એમ દળનો પદાર્થ લટકાવ્યો છે. હવે આ કન્ડિશનમાં જોવા જાવ તો આ નીચે ખેંચશે આને, તો આના બે બળ ઉપર લાગશે ટોટલ. આ x જેટલું નીચે ખેંચે તો આ ભી x જેટલું ખેંચાય, તો આ ભી x જેટલું ખેંચાય. થોડું સમજો તો વધારે સારું. ક્લિયર? થોડું સમજો તો વધારે સારું. ટોટલ બેટા આ કેટલું ખેંચાશે? 2x જેટલું ખેંચાશે. કારણ કે જો હજુ તમને સમજાવું છું કે આ x જેટલું ખેંચાયું તો આ ભી પાછું x જેટલું જશે નીચે, તો એને ખેંચવા માટે સ્પ્રિંગને ટોટલ કેટલું ખેંચાવવું પડશે? 2x જેટલું ખેંચાવવું પડશે. તો આ થશે મારા ભૂલકાઓ 4kx, અરે સોરી 2kx જેટલું બળ થયું.
હવે સમાંતર જોડાણમાં બળ સરખા હોય. જો આ દિશામાં 2kx જેટલું બળ લાગે છે તો આ દિશામાં પણ બેટા 2kx જેટલું બળ લાગવું જોઈએ. એટલે ટોટલ બળ ઉપરની સાઈડ કેટલું લાગ્યું? ઉપરની સાઈડ ટોટલ બળ કેટલું લાગ્યું બેટા? 4kx જેટલું લાગ્યું. એટલે મારા ભૂલકાઓ k ઇક્વિવેલન્ટ અહીંયા 4k થયો. તો હવે જે આપણો આવર્તકાળ છે, આ બળ છે, આવર્તકાળ નથી, જોજો. હવે આપણો આવર્તકાળ 2 પાઈ √m ના છેદમાં 4k. 4 નું વર્ગમૂળ બેટા 2 થશે, 2 બહાર નીકળે, 2 2 ઉડી જશે, પાઈ m ના છેદમાં k. તો આ પણ ટોટલી સિદ્ધાંત તમને જે મળી રહ્યો છે બેટા એ ટોટલી ન્યૂ છે તમારા માટે, યાદ રાખજો. ટોટલી તમારા માટે ન્યૂ સિદ્ધાંત છે. ક્લિયર? ચલો બેટા, હવે મને સર સમજ ના પડી. ઓકે સર, વોઇસ ચોટે છે. હા સર, સ્ક્રીન ચોટે છે, સ્ક્રીન ચોટે છે, સ્ક્રીન શોટ નથી પડતો. ઓકે, જેને જે પ્રોબ્લેમ આવતો હોય, જેને ક્લિયર થતું હોય, જેને સર મને તો ક્લિયર દેખાય છે બધું અપ ટુ ડેટ, એ એવું લખજો. જેને ના દેખાતું હોય ક્લિયર, એ ના પાડો. સ્ક્રીન નોટ ક્લિયર, સ્ક્રીન ચોટે છે. ઓકે, બરાબર, વેરી ગુડ. સર ના સમજ પડી. ઓકે, ધેન સમજ નથી પડતી કન્સેપ્ટમાં. ઓકે, હા હા, કારણ કે આ જેડબલઈનો કન્સેપ્ટ છે, નીટનો પણ કન્સેપ્ટ નથી. બોલો, આ કન્સેપ્ટ છે ને જેડબલઈનો કન્સેપ્ટ છે. કંઈ વાંધો નહીં બેટા, ખબર પડશે ધીમે ધીમે. હું કરાવડાવું છું પાછો. ઓલ ઇઝ વેલ. ઓકે, બધાને અલગ અલગ કન્ડિશન છે, કંઈ વાંધો નહીં બેટા. આજનો લેક્ચર હું રેકોર્ડિંગ મસ્ત મજાનું મોકલીશ, એકદમ ક્લિયર રેકોર્ડિંગ મોકલીશ. ડોન્ટ વરી બેટા. આજનો દિવસ મારો એક નવો ટ્રાયલ હતો, મારે કરવો હતો. મેં હમણાં 5 મિનિટ પહેલાં જ વિચાર્યું. ક્લિયર? 5 મિનિટ પહેલાં જ વિચાર્યું, મેં કીધું કશું કરવું છે નવું, એટલે મેં કીધું ટ્રાય કરી લો કેવું અપ્લાય થાય છે. સેકન્ડ કન્સેપ્ટ સમજો પહેલાં, લાસ્ટ. હવે સરળ આવર્ત ગતિ આપણે જે ભણ્યા ને બેટા, સરળ આવર્ત ગતિ, એમાં દોલિત ગતિ પણ આપણે ભણ્યા. હવે જો એમાં રેખીય ગતિ, રેખીય દોલિત ગતિ અને ચાક ગતિ, ચાક ગતિમાં દોલિત ગતિ, આ બંનેમાં વસ્તુ સમજવાની છે. આપણે રેખીય દોલિત ગતિની અંદર આપણે શું કહે છે કે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ. તો ચાક ગતિની અંદર જો પદાર્થ દોલિત ગતિ કરતો હોય આ રીતે, તો બેટા ત્યાં ટોર્ક છે ને, ટોર્ક, ટાઉ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ, અહીંયા એફ છે, એક્સ છે, તો એક્સ ની જગ્યા પર બેટા અહીંયા થીટા આવશે. શું આવશે? થીટા આવશે, યાદ રાખજો. F ઇઝ ઇક્વલ ટુ -kx, તો અહીંયા પણ -k થીટા થશે. આને આપણે બળ અચળાંક કહેતા હતા. તો આને આપણે બેટા વળ અચળાંક કહેશું. વળ, વળ. આપણું સૂત્ર કંઈક હમણાં આવું મળ્યું હતું, T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ √m/k. અને બીજું એક સૂત્ર મેં તમને હમણાં આપ્યું હતું, એનું નામ હતું x/a. તો એ જ સૂત્રને તમે જો અહીંયા કન્વર્જેશન કરો તો 2 પાઈ √m નું કામ કોણ કરે? તો કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. યુ નો અબાઉટ વેરી વેલ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. યુ નો અબાઉટ વેરી વેલ. રાઈટ ને? તો બેટા m ની જગ્યા પર I આવશે અને k, પણ આ બળ અચળાંક છે, આ વળ છે. બસ ફરક એટલો છે. આનું નામ બળ, અહીંયા તો ત્યાં વળ આપ્યું છે નામ, બીજું કશું જ નથી બેટા ફરકમાં. ક્લિયર? બીજું થીટા, અહીંયા આપણે 2 પાઈ, હજુ એક સૂત્ર બનશે 2 પાઈ √x, x ની જગ્યા પર થીટા. અહીંયા a છે, તો અહીંયા મારા ભૂલકાઓ શું આવશે? ત્યાં શું આવશે? ત્યાં મારા લલ્લાઓ આલ્ફા આવશે. શું આવશે? વેરી ગુડ, આલ્ફા આવશે બેટા. તો આવા સૂત્ર મેચ કરીને બનાવવાના છે. હું શું કહું છું બેટા, આવા સૂત્ર મેચ કરીને બનાવવાના છે. મને ખબર છે નહીં આવડે આમાં,
મતલબ આવું નવું છે, પહેલી વાર તમે ભણી રહ્યા છો બેટા, પણ આ વસ્તુ ટોટલી તમારા માટે ન્યૂ ગણાશે બેટા. નેક્સ્ટ પોર્શન, હું તમને આ જ વસ્તુનો કન્સેપ્ટ કરાવડાવું છું કે આપણે જે દોલિત ગતિ ભણ્યા એમાં કંઈક મેં તમને થિયરી વખતે આવું ભણાવ્યું હતું કે અહીંયા બે પ્રકારના બળ લાગે, એક mg અને એક તણાવ બળ T. આ mg cos થીટા, આ mg sin થીટા, આ હું આને જો સંદર્ભ બિંદુ લઉં તો ટોર્ક એટલે શું લખાય? બળ ગુણ્યા લંબંતર. અહીંયા કયું ચાક ગતિ કયું બળ ઉત્પન્ન કરે છે? mg sin થીટા કે mg cos થીટા? ગીવ મી અ રિપ્લે બેટા. ચાક ગતિ કોણ ઉત્પન્ન કરે છે? mg cos થીટા કે mg sin થીટા? વેરી ગુડ, mg sin થીટા. mg sin થીટા બેટા ચાક ગતિ ઉત્પન્ન કરે છે. રાઈટ આન્સર છે બેટા. ક્લિયર? તો મારા ભૂલકાઓ બળની જગ્યા પર હું લખીશ mg sin થીટા. લંબંતર, તો લંબંતર એટલે સંદર્ભ બિંદુથી આ અંતર કેટલું હતું? L. તો L. તો tau ઇઝ ઇક્વલ ટુ mgl. જ્યારે ખૂણો નાનો હોય ત્યારે sin થીટાની જગ્યાએ બેટા થીટા લખાય. આવું ભણ્યા હતા આપણે, ભણ્યા હતા આપણે આવું. તો બળ અચળાંક કેટલો થયો બેટા? હમણાં કીધું ને કે થીટા. તો બળ વળ અચળાંક, સોરી વળ અચળાંક mgl જેટલો થયો. તો આપણું જે સૂત્ર છે ને T બરાબર 2 પાઈ અંડર રૂટ I બાય K હમણાં લખ્યું, તો એમાં K ની જગ્યા પર બેટા હવે શું લખવાનું? I બાય mgl. હું જો આ વસ્તુને સમજાવવા ટ્રાય કરું આ સૂત્રને, ધારો કે તમને એવું કહે કે એક રિંગ છે R ત્રિજ્યાની, એના આ m દળવાળી છે અને એના પર એક m દળવાળો કણ મૂક્યો છે. બે વસ્તુ છે, આ ગબડી રહી છે, તો એનો આવર્તકાળ કેટલો હશે આ m નો? તો કંઈ નહીં, I કેટલો થશે? પહેલા આપણે I ની ગણતરી કરી લઈએ. I કેટલો થશે બેટા? તો કે રિંગનો I લેવો પડશે. રિંગનો I mr સ્ક્વેર થશે બેટા. રિંગનો I mr સ્ક્વેર થશે. પ્લસ 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 હજુ એક R આવશે. એ કયો? તો કે તમે દેખી શકો છો ને આ ભાગ. કયો ભાગ હું કહું છું તમને? જે m કણ મૂક્યો છે ને બેટા, એ m કણની વાત કરું છું. એ m કણનો પણ mr સ્ક્વેર થશે બેટા. એટલે ટોટલ કેટલું આવ્યું? 2mr સ્ક્વેર આવ્યું. રાઈટ? લંબાઈ કેટલી થશે? લંબંતર કેટલું થશે? R જેટલું થશે. કિંમત મૂકીએ આપણે અહીંયા 2 પાઈ અંડર રૂટ I ના છેદમાં mgl છે, તો ત્યાં mg R લખીએ અને I ની જગ્યા પર બેટા 2mr સ્ક્વેર લખીએ. R કટ થયો, કટ થયો, તો આન્સર આવ્યો 2 પાઈ અંડર રૂટ 2r બાય g. અંડર રૂટ 2r બાય g. આ આપણને એક નવો કન્સેપ્ટ મળ્યો બેટા. તો હું સ્ક્રીનને એક વખત ફરીવારથી શાંતિથી ફેરવું છું. તમને રેકોર્ડિંગ હું જ્યારે મોકલું ત્યારે શાંતિથી તમે આમાંથી લખી શકશો બેટા. આ 1 સ્ક્રીન પોઝ કરી દેવાની. ધેન બેટા હા, હવે સ્ક્રીન પોઝ કરીને આ લખી કાઢવાનું. એક જ મિનિટ. યસ, હા. અને ધેન બેટા હવે આપણે આ સ્ક્રીન પોઝ કરીને આ લખી દેશું. ક્લિયર? ઓકે. તો થોડો લેક્ચર બેટા હજુ કન્ટિન્યુઅસ કરીને બધું આપી જ દઉં છું આજનું કામ. ક્લિયર?
એટલે આપણે ફિનિશ થાય એટલે મારે જે એક્સ્ટ્રા જે તમને સૂત્ર આજના આપવાના હતા આ ખાસ જેડબલઈ માટે સૌથી વધારે કામ લાગશે બેટા, નીટ માટે રેન્ડમલી કામ લાગશે, જેડબલઈ માટે સૌથી વધારે કામ લાગશે, પણ નીટનું લેવલ જેનું છે એને બેટા બધા ફોર્મ્યુલાઝ રેડી કરજો, બીજું ના કરો તો કંઈ નહીં, પણ આ ફોર્મ્યુલાઝ રેડી કરજો બેટા, ક્લિયર, એટલે તકલીફ ના પડે. જો હવે છે ને તમને ચેપ્ટર નંબર 9 ચાલશે, હું અત્યારે એટલા માટે લખાઈ દઉં છું કે પછી છે ને બેટા તકલીફ પડશે. ચેપ્ટર નંબર 9 નો આ ચેપ્ટરમાં ધારો કે કોઈ એક તાર હોય, આ તારના આડછેદનું ક્ષેત્રફળ એ આપે, તારની લંબાઈ એલ આપે અને એનો યંગ મોડ્યુલસ આપશે. હવે આ વસ્તુ ક્યારે ત્યારે ભણશું બેટા, હમણાં નહીં, તમને વાય આપશે. હવે આ તાર વાઇબ્રેશન કરી શકે છે હવામાં આ રીતે ઊભો, તો એનો જે આવર્તકાળ છે એનું સૂત્ર 2 પાઈ અંડર રૂટ ml બાય લંબાઈ યંગ મોડ્યુલસ ઇન્ટુ એ. આ સૂત્ર આપણે યાદ રાખશું, ચેપ્ટર નંબર 9 માં આવશે. એ જ રીતે બેટા ચેપ્ટર નંબર 10 ની અંદરનો કન્સેપ્ટ આવશે. આપણે છે ને બેટા ત્યાં યુટ્યુબ ભણીશું, યુટ્યુબ. આવી રીતની આપણે બેટા યુટ્યુબ ભણીશું. એની અંદર તમને છે ને પ્રવાહી ભરવાનું કહેશે બેટા, આ રીતના આપણે પ્રવાહી ભરવાનું આવશે અહીં સુધી. હવે તમને એવું કહેશે કે તમે આને નીચે h જેટલું દબાવો, તો સિમ્પલ એક વસ્તુ છે, આને દબાવશો એટલે આ ભાગ ઉપર આવશે, આને h જેટલું નીચે દબાવો ને એટલે ટોટલ આ કેટલો ભાગ ઉપર આવે ખબર છે, 2h જેટલો આવશે. ત્યારે આપણે ભણીશું બેટા, પછી છોડી દો એટલે એ પ્રવાહી ઉપર નીચે આ રીતે સરળ આવર્ત ગતિ કરશે. તો ત્યાં જે સૂત્ર છે ને અંડર રૂટ h બાય g વાપરશું. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 6 માં પણ ભણી ગયા. એ સિવાય હું તમને વાટકામાં, વાટકો એટલે બાઉલ, ગુજરાતી લખીએ થોડું, બાઉલ, બાઉલની અંદર કોઈ એક ગોળો મૂકેલો છે, મતલબ ફોર એક્ઝામ્પલ જો આ બાઉલ છે, આ બાઉલની અંદર આ બાઉલનું કેન્દ્ર થયું, રાઈટ. આ બાઉલની અંદર બેટા આપણે અહીંયાથી હું એક દડો મૂકું તો આ દડાની ગતિ કેવી થાય બેટા, આમ જાય આમ આવે, આમ જાય આમ આવે, રાઈટ. તો આ પેલું સરળ આવર્ત ગતિ જેવું થયું કે ના થયું. આ બાજુ ઘટક mg cos થીટા આવશે, એટલે સોરી mg sin થીટા. આ લંબાઈ એટલે એની ત્રિજ્યા જેટલી થઈ. તો આપણી જોડે જે સૂત્ર આવું લખતા હતા 2 પાઈ અંડર રૂટ l બાય g, તો બેટા આપણે અહીંયા લખશું 2 પાઈ અંડર રૂટ r બાય g. એન્ડ ધેન આ સૂત્ર તૈયાર કરવાનું કે બાઉલ માટેનું. હવે બીજું કે તમે પૃથ્વીની અંદર છે ને બેટા, આ બહુ મસ્ત કન્સેપ્ટ આપું છું. ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીની અંદર તમે ટનલ કરો, જો આ ટનલ પાડી, ટનલ એટલે બોગદું પાડો, પૃથ્વીની ટનલમાં પદાર્થની ગતિ. તો કઈ રીતે થશે સમજો બેટા, પૃથ્વીના પદાર્થની ગતિ કઈ રીતે થશે કે ધારો કે આપણી જોડે કોઈ એક બોલ છે, એ બોલને મેં અહીંયા મૂક્યો, આ બોલ છે બેટા, જોજો સમજજો. એક જ મિનિટ, હું કલર ચૂઝ કરી લઉં એક. અહીંયા મૂક્યો મેં આ બોલને, રાઈટ. હવે આ બોલ જ્યારે નીચે જશે ને, તમને એમ થશે કે પૃથ્વીના નીચેના છેડાથી નીકળી જશે, ના નીકળે. એનું કારણ સમજાવું. આ પૃથ્વીનું કેન્દ્ર છે બેટા, તો જ્યારે બોલ નીચે જતો હશે ત્યારે પૃથ્વીના કેન્દ્ર બાજુ આવશે, તો અહીંયા જ્યારે બોલ હશે ત્યારે ઉપર જવા ટ્રાય કરશે, મતલબ ઉપર હશે ત્યારે નીચે જવા ટ્રાય કરશે. જસ્ટ અ મિનિટ બેટા.
આ જે ટનલનું બોગદું છે એમાં બેટા પદાર્થ જ્યારે મેં શું કીધું એ હંમેશા એનું બળ છે ને બળ એ કેન્દ્ર તરફ જ લાગે બેટા, હંમેશા બળ કેન્દ્ર તરફ જ લાગે. આ ટનલનું બોગદું નીચે જશે બેટા. નીચે જ્યારે જતું હશે ને ત્યારે ઉપર જવા ટ્રાય કરશે, એટલે હંમેશા આ રીતે જ ગતિ કર્યા કરશે. એટલે આ ગતિ પણ સરળ આવર્ત ગતિ ગણાશે, યાદ રાખજો. એનું આવર્તકાળનું સૂત્ર T = 2 પાઈ L. L એટલે અહીંયા ત્રિજ્યા શું આવશે? R. R એટલે પૃથ્વીની ત્રિજ્યા. આ સૂત્ર વાપરશું બેટા આપણે. ક્લિયર? તો ડોન્ટ વરી અબાઉટ ધેટ બેટા, હું તમને આ વસ્તુને આખી મોકલી આપીશ. ક્લિયર? ટોટલી આ પોર્શન હું તમને ક્લિયર કરાવી દઈશ, ચિંતા ના કરતા. ફરીવારથી હું તમને એકવાર મોકલી પણ દઈશ. ક્લિયર? આખો પોર્શન બેટા હું ફરીવારથી તમને મોકલી આપીશ, ચિંતા ના કરતા આ બાબત માટે. આ રેકોર્ડિંગ વિડીયો છે આખો, એ રેકોર્ડિંગ સાથે હું તમને મોકલી આપીશ કમ્પ્લીટલી. લેક્ચર રિપીટ કરજો અને એના સૂત્ર તૈયાર કરજો, બસ બીજું કશું નથી કરવાનું. ખાસ સૂત્ર તૈયાર કરજો બેટા. ઓકે.